જય શ્રી કૃષ્ણ દોસ્તો બેસ ચલો હવે આગળના ટોપિક સુધી કેટલે સુધી પહોંચ્યા હતા આપણે તો ડાયનાઇટ્રોજન વાયુ જોયો એના પછી એમોનિયા વાયુ જોયો અને હવે ત્રીજા નંબરનું સંયોજન છે નાઇટ્રિક એસિડ ધ્યાન આપજો ડાયનાઇટ્રોજન વાયુ એમોનિયા બંને વાયુ છે નાઇટ્રિક એસિડ એક પ્રકારનું પ્રવાહી છે બરાબર એને સાંદ્ર છે સાંદ્ર પછી મંદ કરી શકાય હવે કેટલા ટકા સાંદ્ર છે અને કેટલા ટકા સુધી સાંદ્રતા વધારી શકાય એ બધી જ ડિટેલ જે છે એ નાઇટ્રિક એસિડના મુદ્દામાં આપણે જોઈશું છોકરાઓ ચલો હવે એક કામ કરીએ નાઇટ્રિક એસિડની બનાવટ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો અને ઉપયોગોનું જે હેડિંગ છે એમાંથી આપણે બનાવટનો મુદ્દો જે છે એનો અભ્યાસ કરીએ ચલો બનાવટના મુદ્દામાં પહેલો મુદ્દો ખાસ ધ્યાન આપજો કે નાઇટ્રિક એસિડ બનાવવો હોય તો પ્રયોગશાળામાં કાચની વક્ર નળીમાં આ શબ્દ યાદ રાખજો છોકરાઓ કાચની વક્ર નળીમાં NaNO3 શું નામ થાય સરસ સોડિયમ નાઇટ્રેટ અથવા KNO3 આનું નામ શું થાય પોટેશિયમ નાઇટ્રેટ તો NaNO3 અથવા KNO3 સાથે સાંદ્ર H2SO4 ની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો રાસાયણિક પ્રક્રિયા કરતા આપણને કયું પ્રવાહી પ્રાપ્ત થશે તો HNO3 પ્રાપ્ત થાય આપણને HNO3 જે છે એ પ્રાપ્ત થાય ચલો સમીકરણ જોઈએ છોકરાઓ એક કામ કરીએ બંનેમાંથી કોઈ એક સંયોજન લઈ લઈએ માની લો કે NaNO3 લઈએ તો અહીં આપણે સંયોજન લખીએ કે ભાઈ NaNO3 ની પેલા H2SO4 સાથે NaNO3 ની H2SO4 સાથે પ્રક્રિયા કરીએ એક વસ્તુ ધ્યાન રાખજો અહીંયા થોડી ભૂલ થશે તમારી H2SO4 ના જે બે ભાગ છે ને આ પ્રમાણે છોકરાઓ એક છે H+ અને બીજો છે HSO4- એટલે કે સાહેબ આ નવું ક્યાંથી આવ્યું આપણે તો SO4- 2 જાણતા હતા ભાઈ અહીંયા SO4- 2 જ છે પણ H ઉપર શું હોય +1 SO4 ઉપર શું છે -2 તો +1 -2 કેટલા થઈ જાય -1 એટલે આનો ટોટલ સરવાળો કેટલો થઈ ગયો -1 હવે ધ્યાન આપજો આમાં તો ધન ઋણાયન આપણે જાણીએ જ છીએ આમાં ધન ઋણાયન થાય છોકરાઓ ચલો એ લખાઈ દો અહીંયા છે Na+ અને બીજો છે NO3- એક છે Na+ બીજો છે NO3-. ચલો એક કામ કરો ક્રોસ ગુણાકાર કરી દો ધન ઋણાયન તો Na આ બધું કયો આવી જાય HSO4 અને પેલો કયો થઈ જશે HNO3 તો બંને સંયોજન લખી દી એક થઈ ગયો HNO3 અને બીજો થઈ ગયો NaHSO4 તેનો મતલબ કે આપણને અહીંયા નાઇટ્રિક એસિડ જે છે એ પ્રાપ્ત થઈ ગયો આ તો બનાવટ હતી છોકરાઓ પ્રયોગશાળામાં શેમાં બનાવટ હતી પ્રયોગશાળામાં હવે બીજા નંબરની બનાવટ ખાસ ધ્યાન આપજો એ ઔદ્યોગિક રીતે છે એટલે આપણે લખી દઈએ કે ભાઈ ઔદ્યોગિક રીતે HNO3 ની બનાવટ ઔદ્યોગિક રીતે HNO3 ની બનાવટ આ શબ્દ યાદ રાખજો ઓસ્વાલ્ડ વિધિ અથવા તો ઓસ્વાલ્ડ પ્રક્રમ થી થાય છે કયા પ્રક્રમથી થાય છોકરાઓ ઓસ્વાલ્ડ પ્રક્રમ તો કે સાહેબ ઓસ્વાલ્ડ પ્રક્રમ કઈ રીતે શેના ઉપર આધારિત છે તો આપણે લખીએ જે એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશન પર આ શબ્દ પણ યાદ રાખવાનો છે એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશન પર આધારિત છે રેડી ઔદ્યોગિક રીતે નાઇટ્રિક એસિડ બનાવવો હોય તો ઓસ્વાલ્ડ પ્રક્રમથી બનાવી શકાય ઓસ્વાલ્ડ પ્રક્રમ કોના ઉપર આધારિત તો એમોનિયાના ઉદ્દીપકીય ઓક્સિડેશન આના ઉપરથી થોડું ડિટેલમાં જઈએ એમોનિયાનું ઉદ્દીપકીય ઓક્સિડેશનની વ્યાખ્યા કઈ હતી કાં તો ઓક્સિજન ઉમેરાય અથવા તો હાઇડ્રોજન દૂર થાય તો આપણે અહીંયા ઓક્સિજનનું ઉમેરણ કરવાનું છે બરાબર તો આપણે લખી દઈએ કે ભાઈ ઓસ્વાલ્ડ પ્રક્રમની ડિટેલ લખાવો પહેલા તો ધ્યાન આપજો ઓસ્વાલ્ડ પ્રક્રમની ડિટેલ આપણે લખીએ છીએ ઓસ્વાલ્ડ પ્રક્રમ બરાબર અહીંયા ધ્યાન આપજો આ પદ્ધતિમાં હું સ્ટેપ બાય સ્ટેપ લખું છું આ પદ્ધતિમાં વપરાતો એમોનિયા હવામાંના ઓક્સિજન સાથે ઓક્સિજન વાયુ છે હવામાંનો તો શું થશે O2 સરસ હવામાંના ઓક્સિજન સાથે
પ્રક્રિયા કરી સૌપ્રથમ NO અને ત્યારબાદ NO2 બનાવે છે. રેડી? સૌપ્રથમ કયો બનાવે? NO. ત્યારબાદ કયો બનાવે? NO2. એનો મતલબ કે પહેલો NO બની ગયો. NO માંથી પાછળથી કયો બનશે? NO2. અને આ જે NO2 બન્યો તો અહીંયા લખીએ જેની પાણી અથવા તો H2 સાથે પ્રક્રિયા થતા આપણને છેલ્લે શું મળે છે? HNO3 મળશે દોસ્તો. ચલો યાર થોડું ડિટેલમાં સમજીએ. આ પદ્ધતિમાં વપરાતો એમોનિયા મતલબ કે NH3 હવામાંના O2 સાથે પ્રક્રિયા કરે NH3 + O2 આ સમીકરણ આવશે, પ્રક્રિયકો કહેવાય ને. અને એના સાથે પ્રક્રિયા કરી સૌપ્રથમ કયો બનાવશે? NO બનાવે. NO પછી ત્યારબાદ NO માંથી કયું બની જશે? NO2 બની જાય. એનો મતલબ કે NO2 તો આપણા હાથમાં આવી ગયું. હવે એ જે NO2 છે એની કોના સાથે પ્રક્રિયા કરવાની? પહેલા પાણીના અણુ સાથે પ્રક્રિયા કરશો તો છેલ્લે આપણને શું મળશે? HNO3 જે છે પ્રાપ્ત થાય. તો આના સમીકરણો જે છે છોકરાઓ એ બનાવવા પડશે. તો ખાસ ધ્યાન આપજો. અહીંયા આપણે સમીકરણ જે છે એની શરૂઆત કરીએ છીએ. ચલો હવે હસવાલ વિધિના સમીકરણ. તો એમોનિયાની કોના સાથે પ્રક્રિયા? હવામાંના O2 સાથે. તો લખીએ આપણે અહીંયા લખી દઈએ NH3 એની O2 સાથે પ્રક્રિયા. કન્ડિશન યાદ રાખજો જે મેં આગળ હેબર વિધિની યાદ રાખી ને. ચલો યાર હેબર વિધિની યાદ કરાવો. 773 કેલ્વિન તાપમાન, 212 દબાણ અને FeO ઉદ્દીપકની હાજરી. એમ NH3 ની O2 સાથે પ્રક્રિયા થાય તો ધ્યાન આપજો 500 કેલ્વિન તાપમાન, 9 બાર દબાણ. 500 કેલ્વિન તાપમાન, 9 બાર દબાણ. અને અહીંયા વધારાનો આવે છે પ્લેટિનિયમ અને રોડિયમ સંકીર્ણ. ધ્યાન આપજો NH3 ની O2 સાથે જ્યારે પણ પ્રક્રિયા થાય તો પ્લેટિનિયમ અને રોડિયમ સંકીર્ણ જે છે એ જોવા મળે. અને આની સાથે જે ઉદ્દીપક વપરાય છે ખાસ ધ્યાન આપો. આની સાથે જે ઉદ્દીપક છે એ ગોઝ ઉદ્દીપક છે. જૂની ચોપડીમાં PT નું નામ પ્લેટિનિયમ, RH નું નામ રોડિયમ સંકીર્ણ. બરાબર? તો PT 90% હતો, રોડિયમ 10% હતો. પણ નવી ચોપડીમાં ખાલી PT અને RH જ આપેલું છે એટલે આપણે PT અને RH જ રાખશું. બરાબર? તો NH3 ની O2 સાથે પ્રક્રિયા તો સૌપ્રથમ તો કયો બને છે? NO બને. તો આપણે લખી દઈએ કે ભાઈ અહીંયા આપણો NO બને છે. વધારાનો ભાગ જે છે એ H2 સ્વરૂપે દૂર થશે. ચલો સમીકરણ સંતુલિત કરી છોકરાઓ. એક કામ કરો, ચોપડી હોય કે મટીરીયલ હોય એમાં અહીંયા ચોકડો અંડરલાઈન કરી દો એટલે પ્રશ્ન તમારો સોલ્વ થઈ ગયો. તો કે સાહેબ ચોકડો કેમ અંડરલાઈન કરાયો? નાઇટ્રોજન કેટલા થઈ ગયા છોકરાઓ? 4. તો આને 4 વડે ગુણી દઈએ. હાઇડ્રોજન કેટલા થયા? 4 તરી 12. આ બાજુ હાઇડ્રોજન કેટલા આપેલા છે? 2. 2 છન કેટલા થઈ જાય? 12 થઈ જાય. ઓક્સિજન કેટલા થયા? જો 6 6 ને 4 10. અહીંયા 2 આપેલા છે 2 પંચા 10 થઈ જાય. ખ્યાલ આવી ગયો? સમીકરણ 1 નથી મગજમાં ઉતારજો. હજુ તો સમીકરણ બાકી છે કારણ કે HNO3 ક્યાં મળ્યો છે આપણને? તો 4NO આવી ગયા. હવે 4NO ના અડધા મોલ કેટલા થાય? 2NO. તો આપણે લખી દઈએ કે ભાઈ હવે 2NO લેવાના એમાં. ફરીથી પાછું હવામાંનો O2 તો એડ થવાનો જ છે. હવામાંનો O2 સાથે ફરીથી પ્રક્રિયા કરીએ તો આ તો જાણીએ છીએ 2CO + O2 2CO2 2NO + O2 શું થઈ જાય? 2NO2 થઈ જાય. ખ્યાલ આવી ગયો? આ બાબત મગજમાં ઉતારો. ચલો હવે ધ્યાન આપજો. 4NO ના અડધા 2NO લીધા, એમાંથી 2NO2 મળી ગયો. હવે જો અહીંયા NO તો એમાંથી શું મેળવી લીધો? NO2. હવે 2NO2 માં એક મોલ આખો NO2 દાખલ કરવાનો. 2NO2 + NO2 ટોટલ કેટલા થશે? 3NO2. હવે ધ્યાન આપજો ઓક્સિડેશન પતી ગયું. છેલ્લે કોના સાથે પ્રક્રિયા કરવાની? પાણી સાથે. એટલે વધારાનો કયો અણુ એડ થાય? H2 નો અણુ એડ થાય. અહીંયા આપણને HNO3 પ્રાપ્ત થાય. અને વધારાનો ભાગ અહીંયા છૂટો પડે છે NO નો ભાગ. ચલો સમીકરણ સંતુલિત કરો છોકરાઓ. HNO3 વાળો ભાગ છે. હાઇડ્રોજન કેટલા છે? 2. તો આને 2 વડે ગુણી દઈએ. ચલો નાઇટ્રોજન કેટલા થઈ ગયા? 2 ને 1 3 થઈ ગયા. ઓક્સિજન 3 દુ 6 ને 1 7. 3 દુ 6 ને 1 7 થઈ ગયા. તો અહીંયા આપણને છેલ્લે નાઇટ્રિક એસિડ જે છે એ પ્રાપ્ત થાય. બરાબર? ધ્યાન આપજો. ઉપરની પ્રક્રિયાથી પ્રયોગશાળાની, નીચેની પ્રક્રિયાથી ઔદ્યોગિક રીતે ઔદ્યોગિકમાં જે નાઇટ્રિક એસિડ મળે છે કેટલા ટકા મળે છે? તો આપણે લખી દઈએ કે આ પ્રક્રમથી મળતો HNO3 શબ્દ યાદ રાખજો 68%
કેટલા 68% સાંદ્રતા ધરાવે, જેની 68% સાંદ્રતા ધરાવે, જેની સાંદ્ર H2SO4 વડે નિર્જલીકરણ પ્રક્રિયા કરતા 68% થી, ધ્યાન આપજો, 68% સાંદ્રતા તો હતી જ, સાંદ્ર H2SO4 વડે આપણે નિર્જલીકરણ કર્યું તો એની સાંદ્રતા 68% થી કેટલી થઈ ગઈ, તો પ્રક્રિયા કરતા 98% સાંદ્રતા મળી. કેટલા ટકા મળી છોકરાઓ? 98% સાંદ્રતા જે છે એ પ્રાપ્ત થાય. શબ્દ અંડરલાઈન કરી રાખો. આ પ્રક્રમથી મળતો HNO3 68% સાંદ્રતા ધરાવતો હતો, જેની સાંદ્ર H2SO4 વડે નિર્જલીકરણ પ્રક્રિયા કરી છેલ્લે કેટલા ટકા મળે છે? 98. નો મતલબ એ થયો કે આખી પ્રક્રિયા પૂરી થાય એ વખતે 68% કોન્સન્ટ્રેશન છે, 68% સાંદ્રતા છે. જેવો એમાં સાંદ્ર H2SO4 વડે નિર્જલીકરણનો મતલબ શું થાય? એમાંથી પાણીના મોલ જે છે ધીરે ધીરે ઓછા કરવા. તો 68% થી સાંદ્રતા વધીને કેટલી થઈ જાય? 98% સાંદ્રતા થઈ ગઈ. 68% થી વધીને 98% થઈ ગઈ. ચલો એની સાથે સાથે થોડા એના ભૌતિક ગુણધર્મો છે એ પણ જોઈ લઈએ દોસ્તો. ચલો નાઇટ્રિક એસિડના ભૌતિક ગુણધર્મો. પહેલો બધાને આવડે એવો છે. આગળના જેટલા હતા કેવા હતા? રંગહીન વાયુ હતા. આ પોતે કેવો છે? રંગવિહીન પ્રવાહી. કેવું છે છોકરાઓ? રંગવિહીન પ્રવાહી છે. એનું ઠાર બિંદુ લખી દઉં છું. આનું ઠાર બિંદુ યાદ રાખજો, 231.4 કેલ્વિન. એનું ઉત્કલન બિંદુ છે 355.6 કેલ્વિન. ઠાર બિંદુ કેટલું? 231.4. ઉત્કલન બિંદુ કેટલું? 355.6. બીજા નંબરનો મુદ્દો 68% વાળો. 68% ક્યાં બન્યો? તો આપણે ઔદ્યોગિક રીતે આપણે વધારે લખી દઈએ. 68% સાંદ્રતા ધરાવતા HNO3 ની આ શબ્દ યાદ રાખો, વિશિષ્ટ ઘનતા. HNO3 ની વિશિષ્ટ ઘનતા કેટલી છે? તો 1.504 ગ્રામ ઇન્ટુ મિલી ઇનવર્સ છે. 1.504 ગ્રામ ઇન્ટુ મિલી ઇનવર્સ. અને ત્રીજો એમોનિયાનો આકાર કયો હતો? સરસ, ત્રિકોણીય પિરામિડલ. એમ આનો આકાર જે છે એ સમતલીય છે. એટલે આપણે લખી દઈએ કે HNO3 નો આકાર કેવો છે? સમતલીય. એક જ સમતલમાં જોવા મળે છોકરાઓ. એનો આકાર છે એ સમતલીય છે. ચલો આપણે HNO3 નો આકાર જોઈ લઈએ. અહીંયા લખી દઈએ HNO3 નું બંધારણ. HNO3 નું બંધારણ ધ્યાન. HNO3 બનાવવાનું તો પહેલું NO3 બનાવી દેવાનું. તો અહીંયા નાઇટ્રોજન આવી ગયું, અહીંયા આવી ગયો ઓક્સિજન, અહીંયા બીજો આવી ગયો એક ઓક્સિજન, અહીંયા ત્રીજો એક ઓક્સિજન અને અહીંયા આવી ગયો હાઇડ્રોજન. થઈ ગયા NO3 અને એની સાથે H. બરાબર. આનો જે બંધ કોણ છે એ 102 ડિગ્રી છે. આનો જે બંધ કોણ છે 130 ડિગ્રી છે. રેડી? બરાબર. આનો જે બંધ કોણ છે કેટલો છે? 102 ડિગ્રી. અને પેલાનો કેટલો છે? 130. આનું જે બંધ લંબાઈનું મૂલ્ય છે એ છે 96 પિકોમીટર. કેટલું છે? 96 પિકોમીટર. વચ્ચે વાળાનું જે બંધ લંબાઈનું મૂલ્ય છે એ છે 140.6 પિકોમીટર. કેટલું છે? યાદ રાખજો, 96 પિકોમીટર 140.6 પિકોમીટર વાળો ભાગ છે. અને પેલો વધારાનો એક ભાગ વધ્યો છે અહીંયા. તો આનું જે મૂલ્ય છે એ છે 121 પિકોમીટર. કેટલું છે? 121 પિકોમીટર. આ છે 140, આ છે 96, આ છે 102 ડિગ્રી અને આ થઈ ગયો 130. ચલો વન બાય વન યાદ કરીએ. H-O-N 102 ડિગ્રી, O-M-O 130 ડિગ્રી, OH બંધ લંબાઈ 96 પિકોમીટર, O-N બંધ લંબાઈ 140 અને વધારાનો જે O-N બંધ લંબાઈ છે જેમાં હાઇડ્રોજન નથી એના સાથે આનું મૂલ્ય કેટલું જોવા મળે? 121. જો કે આ પરીક્ષામાં બહુ ડિટેલમાં પૂછતા નથી, પણ તમે ખાલી યાદ રાખવા માટે આ બંધ કોણ યાદ રાખી દેજો. HNO3 માં બંધ કોણ કેટલો? તો HON વાળો 102, ONO વાળો 130 ડિગ્રી. બરાબર. તો આ થઈ ગયા નાઇટ્રિક એસિડની બનાવટ અને એના ભૌતિક ગુણધર્મો વાળો મુદ્દો. નાઇટ્રિક એસિડની બનાવટ અને એનો ભૌતિક ગુણધર્મો વાળો મુદ્દો. ચલો એક કામ કરીએ, ઝડપથી ફટાફટ એની હવાઈ મુલાકાત જે છે એ લઈ લઈએ.
ચાલો દોસ્તો ધ્યાન આપો, નાઇટ્રિક એસિડની બનાવટની ચર્ચા કરી. કઈ કઈ હતી? પ્રયોગશાળામાં કાચની વક્ર નળી લઈએ અને એમાં કયું સોલ્યુશન નાખવાનું? કાં તો Na3 લો અથવા તો KNO3 લો, એની સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા કરો તો આપણને HNO3 પ્રાપ્ત થાય. તો આપણે શું લીધું? NaNO3 H2SO4. H2SO4 ના બે ભાગ જોયા, H+ HSO4-. અહીંયાથી Na+, અહીંયાથી HSO4-. શું મળે? NHSO4. બાકીનો ભાગ કયો વધે છે? અહીંયા નાઇટ્રિક એસિડ વધે છે. પ્રયોગશાળાવાળી પ્રક્રિયા સરળ હતી. બીજા નંબરની ઔદ્યોગિક રીતે જો પ્રક્રિયા જોવી હોય તો નાઇટ્રિક એસિડની બનાવટ કયા પ્રક્રમ વડે થાય? ઓસ્વાલ્ડ પ્રક્રમ. પ્રક્રમ એટલે એક પ્રકારની પદ્ધતિ, બરાબર, અથવા તો વિધિ. હેબર વિધિ કો અથવા હેબર પ્રક્રમ, ઓસ્વાલ્ડ વિધિ કો અથવા ઓસ્વાલ્ડ પ્રક્રમ, બંને શબ્દો સરખા છે. જે એમોનિયાના ઉદ્દીપક ઓક્સિડેશન ઉપર આધારિત, એમોનિયાનું ઓક્સિડેશન કરવાનું. તો આપણે શું કર્યું? એમોનિયાનું ઓક્સિડેશન કર્યું. ઓકે. ઓસ્વાલ્ડ પ્રક્રમ આ પદ્ધતિમાં વપરાતો એમોનિયા હવામાનના O2 સાથે પ્રક્રિયા કરે. તો એમોનિયાની O2 સાથે પ્રક્રિયા થાય. સૌપ્રથમ NO મળે તો આપણે NO લખ્યો, NO પછી ત્યારબાદ NO2 મળે તો NO માંથી NO2 મળ્યો અને છેલ્લે H2O સાથે પ્રક્રિયા થાય તો HNO3 મળે. તો એ જે NO2 અહીંયા નીચે લાયા એની H2O સાથે તો પ્રક્રિયા કરી અને નાઇટ્રિક એસિડ બનાવી દીધો. આપણે અહીંયા ખાલી 4 યાદ રખાયા છોકરાઓ. 4 ઉપરથી ઉપરનું સમીકરણ સંતુલિત થઈ ગયું. 4NO ના અડધા 2NO આવી ગયા, 2NO માંથી 2NO2 મળી ગયો, 2NO2 માં 1 મોલ એડ કર્યો 3NO2 થયો અને છેલ્લે આપણને નાઇટ્રિક એસિડ મળ્યો. આ પદ્ધતિથી જે નાઇટ્રિક એસિડ મળે છે એ નાઇટ્રિક એસિડની સાંદ્રતા કેટલી છે? 68%. પણ જો તમે સાંદ્ર H2SO4 નાખીને નિર્જલીકરણ કરો તો પછી 68% એની સાંદ્રતા વધી કેટલી થઈ જાય? 98% જેટલી પહોંચી જાય છે. ચલો ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ. રંગહીન પ્રવાહી છે, ઠાર બિંદુ 231.4, ઉત્કળ બિંદુ 355.6. 68% સાંદ્રતા ધરાવતું નાઇટ્રિક એસિડ વિશિષ્ટ ઘનતા કેટલી? 1. આ શબ્દ યાદ રાખજો, 1.504 ગ્રામ ઇન્ટુ મિલી ઇનવર્સ. HNO3 નો આકાર કયો છે? સમતલીય. મગજમાં ઉતારી લો, એક જ સમતલમાં જોવા મળે એટલા માટે. HNO3 બંધારણ જોયું મેં, ખાલી એમાં કીધું બંધ કોણ યાદ રાખો. તો H-O' N નો 102 બંધ કોણ, O' N' O નો કેટલો છે? 130. તો આ વધારાનો જે ભાગ હતો આપણે ફરીથી એકવાર ઝડપથી રિપીટ કરાવી દીધો. ચલો હવે ભૌતિક ગુણધર્મો પછી કયો ભાગ આવશે? રાસાયણિક ગુણધર્મો. તો રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરી. ઝડપ રાખજો, જે બાકીનું લખવાનું અંડરલાઈન કરવાની હોય, અગત્યના મુદ્દાઓને ટીક કરી દો છોકરાઓ. ચલો ઝડપ રાખો. ચાલો છોકરાઓ, હવે ભૌતિક ગુણધર્મો પૂરા થઈ ગયા. હવે આપણે ચર્ચા કરીએ ભૌતિક પછીના રાસાયણિક ગુણધર્મોની. તો આપણે હેડિંગ લખી દઈએ કે ભાઈ નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો. નાઇટ્રિક એસિડના રાસાયણિક ગુણધર્મો થોડા લાંબા છે, સમજૂતીવાળા છે, એટલે આમાં ખાસ ધ્યાન રાખજો. ચલો પહેલો રાસાયણિક ગુણધર્મ જોઈએ. HNO3 નું જલીય દ્રાવણ પ્રબળ એસિડ તરીકે વર્તે છે. કઈ રીતે વર્તે છોકરાઓ? પ્રબળ એસિડ તરીકે વર્તે છે, જેથી તેના આયનીકરણથી, આ શબ્દ યાદ રાખજો, તેના આયનીકરણથી એક કયો મળે છે? તો હાઇડ્રોનિયમ આયન. હાઇડ્રોનિયમ આયન જે છે એ આયનનું સૂત્ર થાય H3O+ અને બીજો એક મળે છે નાઇટ્રેટ આયન. કયો આયન મળે છોકરાઓ? નાઇટ્રેટ આયન મળે છે. NO3- આયન મળે. NO3- આયન જે છે એ મળે. ચલો આ શબ્દ યાદ રાખો. નાઇટ્રિક એસિડનું જલીય દ્રાવણ પ્રબળ એસિડ તરીકે વર્તે. હવે પ્રબળ એસિડ જ્યારે પણ શબ્દ આવે એટલે સમજી લેવાનું H3O+ ની હાજરી હોય જ, જેથી તેના આયનીકરણથી હાઇડ્રોનિયમ આયન અને નાઇટ્રેટ આયન બંને પ્રાપ્ત થાય. તો ચલો HNO3 નું જલીય દ્રાવણ બનાવો. ગઈકાલે ચર્ચા કરી હતી, આગળના વિડીયોમાં પણ ચર્ચા કરી હતી કે ભાઈ જલીય દ્રાવણની વાત હોય તો એમાં H2O નું એડ થયેલું હોય તો આપણે લખી દઈએ કે ભાઈ HNO3 ના અણુમાં જો તમે H2 નો અણુ એડ કરો તો શું થશે? આપણે બધા જાણીએ છીએ H2 ના બે ભાગ કયા છે? H+OH-. તો શું થશે કે અહીંયા જે H+ અને OH- આપેલું છે, અથવા તો પ્રક્રિયા તમે ન કરો તો HNO3 ના બે ભાગ તો આપણે જાણીએ છીએ. આના બે ભાગ કયા છે? H+ NO3-. H+ અને NO3-. તો શું થશે? ધ્યાન આપજો, H+ સીધો જ પેલા H2O સાથે પ્રક્રિયા કરે.
H2 વત્તા H પ્લસ શું બની જાય H3O પ્લસ બની જાય અને બાકીનો ઋણ આયન કયો વધે દોસ્તો NO3 માઈનસ તેનો મતલબ કે હાઇડ્રોનિયમ આયન મળે એક નાઇટ્રેટ આયન મળે હાઇડ્રોનિયમ આયન મળે એટલે શું કહેવાય પ્રબળ એસિડ તરીકે વર્તે છે આ પહેલા નંબરનો ફોર્મ્યુલા તો બહુ સરળ હતું એનું જલીય દ્રાવણ પ્રબળ એસિડ તરીકે વર્તે H3O NO3 આયન ઉત્પન્ન થાય બીજા નંબરનો છે થોડો કોમ્પ્લિકેટેડ છે આ શબ્દ ખાસ યાદ રાખજો બીજા નંબરનો જે ગુણધર્મ છે એ ખાસ અગત્યનો છે છોકરાઓ ચલો બીજા નંબરનો ગુણધર્મ જોઈએ સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા છે આ શબ્દ પણ યાદ રાખી દો યાદ રાખજો પ્રબળ એસિડ જુદો પ્રબળ ઓક્સિડેશન કરતા જુદો પ્રબળ એસિડ જુદો પ્રબળ ઓક્સિડેશન કરતા જુદો તે સોનું સોનું એટલે Au અને પ્લેટિનિયમ પ્લેટિનિયમની સંજ્ઞા થાય Pd સિવાયની હું છેલ્લે આપવાનું છે સંભળાવું સિવાયની ઉમદા ધાતુઓ સાથે પ્રક્રિયા કરી શકે છે પ્રબળ ઓક્સિડેશન કરતા છે સોનું પ્લેટિનિયમ સિવાયની ધ્યાન આપજો સોનું પ્લેટિનિયમ નહીં સોનું પ્લેટિનિયમ સિવાયની ઉમદા ધાતુઓ સાથે પ્રક્રિયા કરી શકે છે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ આ બંને શબ્દો પણ યાદ રાખી દો ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ સાંદ્ર HNO3 માં દ્રાવ્ય થતી નથી કારણ કે આનું કારણ તો હશે છોકરાઓ કેમ દ્રાવ્ય ન થાય કારણ કે તેમની સપાટી પર નિષ્ક્રિય ઓક્સાઇડ આ શબ્દ યાદ રાખો તેમની સપાટી પર શું રચાય છે તો નિષ્ક્રિય ઓક્સાઇડ પડ રચાય છે ચલો હવે આખો શબ્દ યાદ કરીએ પ્રબળ ઓક્સિડેશન કરતા છે સોનું પ્લેટિનિયમ સિવાયની ઉમદા ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે ક્રોમિયમ એલ્યુમિનિયમ જેવી ધાતુ HNO3 માં દ્રાવ્ય જ ના થાય ગમે એટલી ઓગાળો ક્રોમિયમ અને એલ્યુમિનિયમ ઓગળતી જ નથી એનું કારણ કયું છે કારણ કે ક્રોમિયમ અને એલ્યુમિનિયમની સપાટી પર કયું પડ રચાય છે નિષ્ક્રિય ઓક્સાઇડ પડ રચાય છે હવે હું એક વધારાનો જે શબ્દ લખું છું એના ઉપરથી પાછળના 4 સમીકરણ સંતુલિત થશે છોકરાઓ હવે જે શબ્દ લખું છું એના ઉપરથી બીજા 4 સમીકરણ જે આપણે અહીંયા લખશું એ સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત થશે એટલે હવે જે બે શબ્દો છે ખાસ મગજમાં ઉતારજો પહેલો પ્રક્રિયા દરમિયાન જો મંદ HNO3 નો ઉપયોગ થાય તો નિપજ કઈ મળે બીજો પ્રક્રિયા દરમિયાન જો સાંદ્ર HNO3 નો ઉપયોગ થાય તો નિપજ કઈ મળે એકમાં મંદ HNO3 એકમાં સાંદ્ર HNO3 મંદ HNO3 નો ઉપયોગ થાય તો કાં તો NO મળે અથવા તો N2O મળે કાં તો NO મળે અથવા તો N2O મળે અને સાંદ્રમાં ફિક્સ જ છે જો સાંદ્ર HNO3 નો ઉપયોગ થાય તો શું મળે છે NO2 નિપજ મળે છે શું મળે છોકરાઓ NO2 તો પેલામાં કાં તો NO અથવા N2O છે અને સાંદ્રમાં તો ફિક્સ જ છે કઈ છે NO2 નિપજ જે છે એ પ્રાપ્ત થાય તો આ શબ્દ ખાસ મગજમાં ઉતારી લો આ 3-4 શબ્દો આપણી ચોપડીમાં અંડરલાઈન કરી દો ઝડપ રાખો ચલો મિત્રો હવે ધ્યાન આપજો મંદ અને સાંદ્ર વાળી ચર્ચા કરી દીધી એકમાં NO અથવા N2O મળે અથવા તો એકમાં NO2 મળે એક કામ કરીએ આપણે જેમાં સિંગલ નિપજ મળે છે એ ભાગ પહેલો જોઈ લઈએ તો આપણે સાંદ્ર વાળા જે સમીકરણો છે ને એને પહેલા ધ્યાનમાં લઈ લઈએ તો આપણે અહીંયા લખીએ ધ્યાન આપજો Cu+HNO3 અને એરો લખી દઈએ અહીંયા લખી દઈએ કે ભાઈ આ HNO3 છે સાંદ્ર છે બીજો એક પ્રક્રિયા લખી બીજી એક ધાતુ લખી Zn+HNO3 અહીંયા લખી દઈએ આ એ સાંદ્ર છે બરાબર હું અહીંયા સ્ટાર કરી દઉં છું સાંદ્રવાળી જે છે એમાં આપણે સ્ટાર લખી દઈએ તમને ખ્યાલ આવે કે બંને જે છે એ સાંદ્રવાળા છે બરાબર ધ્યાન આપજો એક તો બાબત ફિક્સ જ છે કે NO2 તો મળવાનું છે પણ અહીંયા જોતા જઈએ ને કે કોપર સાથે શું જોડાય ભાઈ કોપર તો ધન આયન છે NO3 સાથે જોડાય ને NO3 ઋણ આયન છે તો અહીંયા પહેલી નિપજ કઈ મળે
CuNO3 ટ્વાઇસ Zn વાળામાં નિપજ કઈ મળશે ZnNO3 ટ્વાઇસ એકમાં CuNO3 ટ્વાઇસ એકમાં ZnNO3 ટ્વાઇસ બંનેમાં ફિક્સ જ છે કઈ મળવાની છે NO2 વધારાનો લખી દઈએ NO2 અને વધારાનો એક ભાગ છૂટો પડે છે અહીંયા H2O વાળો ભાગ વધારાનો ભાગ કયો છૂટો પડે છોકરાઓ H2O વાળો ભાગ એક કામ કરીએ સાંદ્રમાં એક આંકડો યાદ રાખી દો એટલે તમારું સમીકરણ સરળ થઈ જાય અહીંયા 4 યાદ રાખી દો બંનેમાં તમે 4 યાદ રાખી દો છોકરાઓ ઓકે Cu+4HNO3 Zn+4HNO3 Cu+4HNO3 અને Zn+4HN ચલો હવે સમીકરણ સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરીએ ઓકે ચલો નાઇટ્રોજન કેટલા છે 4 અહીંયા નાઇટ્રોજન 2 તો આવી ગયા અહીંયા નાઇટ્રોજન એક જ છે તો શું કરીએ આને 2 વડે ગુણી દઈએ તો અહીંયા પ્લસ કરી અને 2NO2 કરી દઈએ ચલો હવે સમીકરણ સંતુલન થવું જોઈએ છોકરાઓ ઓક્સિજન કેટલા છે 4 તરી 12 આ બાજુ ઓક્સિજન 3 દુ 6 6 ને 4 10 10 ને આને 2 વડે ગુણીએ તો 12 થઈ ગયા હવે હાઇડ્રોજન અહીંયા થાય છે કે નહીં હાઇડ્રોજન 2 દુ 4 હાઇડ્રોજન 4 થઈ ગયા ચલો સેમ ટુ સેમ પ્રક્રિયા નીચે હશે કારણ કે એકની જ પ્રક્રિયા છે બંનેમાં એટલે અહીંયા શું થશે 4HNO3 ગુણ્યા તો અહીંયા પણ તમારે શું લખવું પડે 2NO2 લખવું પડે અહીંયા પણ તમારે શું કરી દેવા પડે 2H2 તો આ થઈ ગયા આપણા સમીકરણ સંતુલિત રેડી ચલો હવે બીજા નંબરના જે સમીકરણો છે એને આમ રાઈટ નો સિમ્બોલ આપી દો એટલે તમારા મગજમાં એક મુદ્દો પણ ક્લિયર થઈ જાય ચલો ફરીથી પાછું Cu+HNO3 gives બીજા નંબરમાં Zn+HNO3 gives ઓકે આ પેલા બંને સાંદ્રતા આ બંને કેવા હશે મંદ આ બંને કેવા હશે છોકરાઓ મંદ હશે આ બાબત મગજમાં ઉતારો જે નિપજ મળવાની છે તો લખવાની છે કઈ છે આમાં મળશે CuNO3 ટ્વાઇસ આમાં કઈ મળશે છોકરાઓ CuNO3 ટ્વાઇસ પેલામાં કઈ મળશે ZnNO3 ટ્વાઇસ ઓકે એકમાં શું મળવાનું છે આપણને NO એકમાં આપણને શું મળવાનું છે N2O તો એ બાબત મગજમાં ઉતારો તો એકમાં આપણે શું લખી દઈએ ધ્યાન આપજો કોપર વાળો જે ભાગ છે એમાં આપણે NO લખી દઈએ અને ઝિંક વાળો જે ભાગ છે એમાં N2 લખી દઈએ વધારાનો તો ભાગ મળવાનો જ છે H2 વધારાનો કોઈ ભાગ મળવાનો છે H2 ચલો હવે આને સમીકરણ સંતુલન કરવાનો પ્રયત્ન કરજો કઈ રીતે સેટ થાય છે કે નહીં જુઓ પ્રયત્ન કરે છોકરાઓ થાય છે ટ્રાય હા તો કે સાહેબ પેલામાં જે રીતે 4 યાદ રખાઈ દીધા એમ અહીંયા પણ કોઈ આંકડો યાદ રખાવો જેથી આપણે આ સમીકરણ આ તો અણુલાંબુ સમીકરણ સંતુલિત કરી શકીએ તો આના માટે એક આંકડો હું યાદ રખાવું છું અહીંયા ધ્યાન આપજો હું અહીંયા લખી રાખું છું એક છે 34,810 પેલો આંકડો કે સાહેબ આટલો બધો લાંબો આંકડો ભાઈ આ દરેક માટે યુઝ થાય જો 34,810 માં તગડો અલગ કરું ચોગડો અલગ કરું 8 અલગ કરું અને 10 અલગ કરું ઓકે હવે દરેકને પ્રયોગ પ્રક્રિયકોમાં સેટ કરી દઈએ કોપર છે એના માટે તગડો યુઝ કર્યો આવી ગયો ઝિંક માટે 4 યુઝ કરીએ આવી ગયો HNO3 માટે 8 આવશે અને નીચેના HNO3 માટે 10 આવશે હવે મગજમાં ક્લિયર થઈ ગયું તો આપણે શું યાદ રાખી દીધું 34,810 યાદ રાખી દીધા એટલે આ પ્રશ્નનું સોલ્યુશન આપણને મળી ગયું ચલો હવે છોકરાઓ ધ્યાન આપો કોપર કેટલા છે 3 તો આને 3 વડે ગુણીએ ઝિંક કેટલા છે 4 તો આને 4 વડે ગુણી દઈએ ચલો હવે અહીંયા સેટ કરો છોકરાઓ હાઇડ્રોજન કેટલા છે 8 અહીંયા તો કોઈ જગ્યાએ હાઇડ્રોજન છે જ નહીં તો આને કેટલા વડે ગુણી દઈએ 4 વડે 4 દુ 8 થઈ ગયા ચલો એ પ્રમાણે નીચે હાઇડ્રોજન કેટલા છે 10 અહીંયા કોઈ જગ્યાએ હાઇડ્રોજન નથી તો આને કેટલા વડે ગુણી દઈએ 5 વડે હવે સેટ થવું જોઈએ નાઇટ્રોજન ગણો અહીંયા નાઇટ્રોજન કેટલા છે 8 અહીંયા નાઇટ્રોજન ગણો નાઇટ્રોજન 2 2 તરી 6 6 ને અહીંયા એક જ છે એટલે આને 2 વડે ગુણી દઈએ ચલો નીચેમાં નાઇટ્રોજન કેટલા છે 10 અહીંયા કેટલા થાય છે નાઇટ્રોજન 2 ચોક 8 8 ને 2 10 નીચેનું સમીકરણ સંતુલિત થઈ ગયું ઉપર વાળું થાય છે હવે ઓક્સિજન ગણી લેજો આમાં ઓક્સિજન 4 4 ને 2 6 6 ને આ બાજુ 3 દુ 6 તરી 18 18 ને 2 20 20 ને 4 24 આ બાદ થવા જોઈએ 8 તરી 24 એનો મતલબ એ થયો કે આપણા ચારે 4 સમીકરણ જે છે એ સંતુલિત થઈ ગયા તો એક જ મુદ્દો મંદ HNO3 નો ઉપયોગ થાય તો NO અથવા N2O એમાં ફિક્સ કોપરમાં NO ઝિંકમાં N2O અને જો સાંદ્રનો ઉપયોગ થાય તો ઉપરનું ક્લિયર જ છે NO2 જે છે એ ભાગ મળતો જાય તો આ પણ ખાસ ધ્યાન
રાખી દેવાનું છોકરો. આ જે મુદ્દો છે એમાં જે અંડરલાઈન કરવાની છે એ કરી દેજો. ચલો દોસ્તો હવે ધ્યાન આપો. એક ભાગ પૂરો કર્યો કોપર ઝીંક વાળો, મંદ અને સાંદ્ર વાળો. હવે એવો ને એવો એનો બીજો એક ભાઈ છે, એ પણ ખાસ ધ્યાન આપો. એમાંય 4 સમીકરણ છે. બહુ ગભરાશો નહીં છોકરાઓ. અહીંયા 4 ને 4 સમીકરણ, બાકીના બધા મુદ્દા એકદમ સરળ છે. આના પછીના મુદ્દાઓ પણ ઘણા સરળ છે. એક બે મુદ્દા જ બાકી રહે છે. તો આપણે લખી દઈએ અહીંયા કે અધાતુ તત્વોના સંયોજનોનું ઓક્સિડેશન પણ અધાતુ તત્વોના સંયોજનોનું ઓક્સિડેશન પણ સાંદ્ર HNO3 વડે થાય. કોના વડે થાય છોકરાઓ? સાંદ્ર HNO3 વડે. કે સાહેબ અહીંયા મંદ છે જ નહીં, કયો છે? સાંદ્ર. તો સાંદ્રમાં તો એક જ નિપજ મળે. કઈ મળે છે ઢીંગલાઓ? NO2 મળે છે. તો આપણે એક કામ કરીએ, જેમ અહીંયા જેમ આપણે ધાતુ નક્કી કરી એમ અહીંયા પણ આપણે અધાતુ તત્વો નક્કી કરી દઈએ. તો એક આપણે લઈ લઈએ આયોડિન I2, બીજો આપણે લઈ લઈએ કાર્બન, ત્રીજો આપણે લઈ લઈએ સલ્ફર S8 અને ચોથો છે P4. ધ્યાન આપજો, સલ્ફર હંમેશા 8 એકમો સાથે જોડાયેલો S8 લખાય, ફોસ્ફરસ હંમેશા 4 એકમો સાથે જોડાયેલો P4 લખાય. આયોડિન નું તો અણુસૂત્ર જાણીએ છીએ I2Cl2F2 એટલે એમાં એ જ ફેમિલીનો સભ્ય છે I2. કાર્બન આખો ભાગ જુદો પડી જાય અને દરેકની કયા HNO3 સાથે પ્રક્રિયા કરવાની? સાંદ્ર. દરેકની કયા HNO3 સાથે પ્રક્રિયા કરશો છોકરાઓ? સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરવી પડશે. અને સાંદ્ર HNO3 માં કઈ કઈ નિપજો મળે છે આપણે જાણીએ છીએ. એક તો ફિક્સ જ થઈ ગઈ, કઈ મળવાની? NO2 મળવાની છે. તો એક કામ કરીએ, પહેલા બોલ્યા વગર દરેકમાં NO2 લખી જ દઈએ. હવે ચારે ચારમાં અહીંયા આપણને NO2 નિપજ મળવાની જ છે. તો એક ભાગ લખી દઈએ. રેડી? ચલો વધારાનો ભાગ જેમ અહીંયા H2O મળતો તો H2O એ લખી દઈએ વત્તા H2O. અહીંયા પણ લખી દઈએ પ્લસ H2O. દરેકમાં H2O નો ભાગ જે છે એ પણ મળી જશે છોકરાઓ. રેડી? કેવું સિમ્પલ છે, સરળ સ્ટેપ બાય સ્ટેપ જાય છે. ચલો હવે જે ત્રીજા નંબરનું છે થોડું વિચારવાનું છે. અહીંયા આયોડિન છે. આયોડિન હાઇડ્રોજન સાથે જોડાય અને ઓક્સિજન સાથે જોડાય છે. તો અહીંયા એક સંયોજન મળે છે HiO3. આનું નામ છે ચોપડીમાં અથવા મટીરીયલમાં લખી રાખજો. HiO3 નું નામ છે આયોડિક એસિડ. કયું નામ છે આનું? આયોડિક એસિડ. તો અહીં આપણે લખી દઈએ છીએ ભાઈ આનું નામ છે આયોડિક એસિડ. કયું નામ છે? આયોડિક એસિડ. બીજા નંબરમાં તો ફિક્સ જ થઈ ગયું. જુઓ NO2 આવી ગયો, હાઇડ્રોજનમાં H2O થઈ ગયો, કાર્બન ઓક્સિજન સાથે જોડાય તો કયો મળશે? CO2 મળશે. ચલો અહીંયા હાઇડ્રોજન સલ્ફર અને ઓક્સિજન ભેગા થાય તો કયો મળશે? H2SO4 મળે. અને અહીંયા હાઇડ્રોજન ફોસ્ફરસ અને ઓક્સિજન ભેગા થાય તો અહીંયા નિપજ મળે છે H3PO4. કઈ નિપજ મળે છોકરાઓ? H3PO4. એકમાં HiO3, એકમાં CO2, એકમાં H2SO4 અને એકમાં H3PO4. ચલો ચારેના નામ જોઈ લેજો. આયોડિક એસિડ, કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફ્યુરિક એસિડ અને H3PO4 નું નામ ફોસ્ફોરિક એસિડ. આના પછીના મુદ્દામાં આવશે H3PO4 નું નામ કયું થશે? ફોસ્ફોરિક એસિડ. બરાબર? તો આ જે મુદ્દા છે એ ખાસ ધ્યાન. ચલો હવે આને સમીકરણને સંતુલિત કરવાનો પ્રયત્ન કરીએ. આ બધા જ સમીકરણ જે છે એને સ્ટેપ બાય સ્ટેપ સંતુલિત કરીએ આપણે. ચલો છોકરાઓ ધ્યાન આપી દો. જેમ આ સમીકરણમાં અમુક આંકડા યાદ રાખ્યા, અહીંયા 34 810 યાદ રાખ્યો, પેલામાં 4 4 યાદ રાખ્યા, એમ અહીંયા પણ છે. અહીંયા યાદ રખાવું છું 10 4 48 20. તો કે સાહેબ આ ચારે ચાર તમે સળંગ લખાય પણ આ તો બધું ક્યાંથી યાદ રાખવું? ભાઈ આ વસ્તુ દરેકમાં કોમન લાગુ પડે છે એટલા માટે મેં લખાયું. 10 4 48 અને 20 દરેકને નાઇટ્રોજન સાથે ગુણેલા છે. તો અહીંયા જેટલા પણ નાઇટ્રોજન છે એને પણ આ રીતે જ ગુણી લેવાના. 10 4 48 20. સિમ્પલ થઈ ગયું. તો કે સાહેબ કેમ અહીંયા નાઇટ્રોજન? ભાઈ અહીંયા કોઈ જગ્યાએ નાઇટ્રોજન નથી. જો આ જેટલા પણ સંયોજનો છે એમાં કોઈ જગ્યાએ નાઇટ્રોજન જોવા મળતો નથી એટલે આપણે આનો આ ભાગ એમને એમ લખી દીધો છે. ખ્યાલ આવી ગયો? હવે બાકીના જે સમીકરણ છે એને સંતુલન કરવાનો પ્રયત્ન કરો. ચલો 10 4 48 અને 20 વાળો ભાગ આપણે ક્લિયર કરી દીધો છોકરાઓ.
ચલો હવે ધ્યાન આપજો, પ્રયત્ન કર્યો, એકદમ સિમ્પલ છે ને, આ તો ભાગ થઈ ગયો, એનું સોલ્યુશન તો મળી ગયું 10 4 48 20, 10 4 48 20. હવે જો આયોડિન કેટલા છે 2, તો આને 2 વડે ગુણી દઈએ. કાર્બન તો એક જ છે, CO2 એમને એમ રાખીએ. સલ્ફર 8 છે, તો આ એક જ સલ્ફર છે, તો આને 8 વડે ગુણીએ. ફોસ્ફરસ 4 છે, તો આને કેટલા વડે ગુણી દઈએ છોકરાઓ 4 વડે. તો કે સાહેબ એક ભાગ થઈ ગયો, બીજો ભાગ થઈ ગયો, ત્રીજો ભાગ થઈ ગયો. વધ્યો કયો? H2O વાળો ભાગ. ચલો હવે આને કેલ્ક્યુલેશન કરી અને એનું સોલ્યુશન લઈએ. ચલો હવે હાઇડ્રોજન ગણો છોકરાઓ, કેટલા છે 10. આ બાજુ હાઇડ્રોજન ગણો, કેટલા થાય? 2 જ થાય છે. હવે 2 એટલે 10 કરવાના છે, તો અહીંયા કેટલા વડે ગુણવા પડે? 4 4 દુ 8 2 10 થઈ ગયા. ચલો હાઇડ્રોજન 4 જ છે, આ બાજુ હાઇડ્રોજન કેટલા છે? કોઈ જગ્યાએ નથી, આને 2 વડે ગુણો, હાઇડ્રોજન 4 થઈ ગયા. ત્રીજા નંબરમાં હાઇડ્રોજન કેટલા છે? 48. ઓહો કે સાહેબ આ તો ઘણા બધા છે. ચલો 48 હાઇડ્રોજન કરવા માટે શું કરશું? તો અહીંયા હાઇડ્રોજન ગણો, 8 દુ 16, 48 માંથી 16 કાઢો ભાઈ, 16 નો ઘડિયો બોલો, 16 16 એકા 16, 16 દુ 32, 16 દરી 48. એનો મતલબ કે 16 તો જતા રહ્યા, 48 માંથી 32 વધ્યા. હવે 32 ને ગુણવું હોય તો કેટલા વડે ગુણવું પડે? 16 દુ 32, બરાબર. અને છેલ્લો ભાગ જોઈએ, હાઇડ્રોજન કેટલા છે? 20 છે. હાઇડ્રોજન 20 હોય તો અહીંયા કેલ્ક્યુલેશન કરો, 20 માંથી 4 તરી 12, હાઇડ્રોજન તો અહીંયા જતા રહ્યા, તો કેટલા વધ્યા? 8 વધ્યા. તો આને કેટલા વડે ગુણી દઈએ? 4 વડે. થઈ ગયું એકદમ સિમ્પલ. ખ્યાલ આવી ગયો? તો પ્રશ્નો ગમે એટલો હેવી હોય પણ એની જો તમે ટેકનિકની મદદથી તૈયાર કરશો તો સ્ટેપ બાય સ્ટેપ સોલ્યુશન આવી જશે. આના પછી એક નાનો મુદ્દો છે વિંટી કસોટી, અને છેલ્લા એના એક બે ઉપયોગો છે. ચલો એ પણ ઝડપથી જોઈ લઈએ. એક કામ કરીએ, એના પહેલા આની હવાઈ મુલાકાત લઈ લઈએ એટલે આ પ્રશ્ન પણ સોલ્વ થઈ જાય. ચલો બેટા ધ્યાન આપો. રાસાયણિક ગુણધર્મો. પહેલો, નાઇટ્રિક એસિડનું પ્રબળ એસિડ તરીકે વર્તે, પોતે પ્રબળ એસિડ તરીકે વર્તે, એનું આયનીકરણ થાય, હાઇડ્રોનિયમ આયન મળે, નાઇટ્રેટ આયન મળે. HNO3 ના બે ભાગ જોઈએ, H+ NO3- H2O સાથે જોડાય તો H+ જેવું H2O સાથે તો H3O+ NO3- મળ્યો. બીજા નંબરનો જે મુદ્દો છે એ ત્રીજા સાથે પણ કનેક્ટેડ છે, એટલે આપણે બીજા નંબરનો મુદ્દો ખાસ ચોકસાઈથી જોઈએ. સાંદ્ર HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા સોનું પ્લેટિનમ સિવાયની ઉમદા ધાતુઓ સાથે પ્રક્રિયા કરે. ક્રોમિયમ એલ્યુમિનિયમ જેવી સાંદ્ર HNO3 માં દ્રાવ્ય થતી નથી, કારણ કે એની સપાટી ઉપર કયું પડ રચાય છે? નિષ્ક્રિય ઓક્સાઇડ પડ રચાય. પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયા જોઈએ આપણે તો જો મંદ HNO3 નો ઉપયોગ થાય તો NO અને N2O મળે, તો કોપર માટે ફિક્સ કર્યું NO, ઝિંક માટે ફિક્સ કર્યું N2O. સાંદ્ર HNO3 નો ઉપયોગ થાય તો NO2 મળે, તો બંને પેલી સાંદ્ર જ છે, બંનેમાં શું મળે છે? NO2 મળે. આપણે સાંદ્ર માટે કયો આંકડો યાદ રખાઈ દીધો? 4 યાદ રખાઈ દીધો. મંદ માટે કયો આંકડો યાદ રખાયો? તો 34810. ફરીથી એકવાર 34810 યાદ રખાઈએ એટલે સમીકરણ જે છે એ સંતુલિત થઈ જાય. બીજા નંબરનું, અધાતુ તત્વોના સંયોજનનું ઓક્સિડેશન પણ કોના વડે થાય છે? સાંદ્ર HNO3 વડે થાય છે. તો I2 10HNO3, C 4HNO3, S8 48HNO3, P4 20HNO3. તો સળંગ યાદ રખાયા કયા? 10 4 48 20 સાંદ્ર છે એટલે NO2 મળવાનું, એમાં એનો એ જ આંકડો 10 4 48 20. વધારાનો H2O મળે છે. આયોડિન હોય તો આયોડિક એસિડ, કાર્બન હોય તો કાર્બન ડાયોક્સાઇડ, સલ્ફર હોય તો સલ્ફ્યુરિક એસિડ, અને P4 હોય તો ફોસ્ફોરિક એસિડ. H3PO નું નામ શું થાય? ફોસ્ફોરિક એસિડ. બરાબર. તો આ પ્રમાણે આપણે આ સમીકરણ જે છે એને સંતુલિત કરી દીધા. આના પછી એક છેલ્લો ગુણધર્મ બાકી છે, વિંટી કસોટી. ખાસ અગત્યનો IMP કરી રાખજો. આપણે એ પ્રશ્નની હવે ચર્ચા કરી. ચલો છોકરાઓ, હવે છેલ્લો રાસાયણિક ગુણધર્મ. બે મોટા મોટા મુદ્દાઓ જોઈ લીધા, બરાબર, જેમાં થોડું કન્ફ્યુઝન થતું હતું, જેનું સોલ્યુશન આપણે એકદમ સરળતાથી આપ્યું. તમે આ પદ્ધતિથી જશો તો સરળતાથી આપણે એ સમીકરણ જે છે એને સંતુલિત કરી શકીશું. હવે છેલ્લો રાસાયણિક ગુણધર્મ છે જેનું રીડિંગ આપણે લખી રહીએ છીએ અહીંયા, વિંટી કસોટી, અથવા ઇંગ્લિશમાં રિંગ ટેસ્ટ તરીકે ઓળખાય. વિંટી એટલે રિંગ, તો રિંગ ટેસ્ટ તરીકે ઓળખાય. તો આપણે લખી દઈએ HNO3 માં NO3- આયન હોવાથી તે વિંટી કસોટી આપે છે. કયા આયનને કારણે આપે છે છોકરાઓ? NO3- ને કારણે. HNO3 માં નાઇટ્રેટ આયન છે જેના કારણે એ વિંટી કસોટી આપી શકે છે. હવે વિંટી કસોટીના સ્ટેપ બાય સ્ટેપ મુદ્દા લખી તો આપણે લખી દીધા નતું.
NO3 માઇનસ આયન ધરાવતા જલીય દ્રાવણમાં NO3 માઇનસ આયન ધરાવતા જલીય દ્રાવણમાં ફેરસ સલ્ફેટ, છોકરાઓ ફેરસ સલ્ફેટ નું અણુસૂત્ર કયું થાય? FeSO4. એમાંથી ધન આયન લો, કયું છે? Fe+2. બરાબર. ફેરસ સલ્ફેટ નું અથવા તો ફેરસ સલ્ફેટના તાજા બનાવેલા અવક્ષેપ ઉમેરવામાં આવે છે. આ શબ્દ પણ લખી શકાય જૂની ચોપડી પ્રમાણે, અવક્ષેપ ઉમેરવામાં આવે છે. ધ્યાન રાખજો. હવે ત્યારબાદ ટેસ્ટ ટ્યુબ, આપણે આ પ્રક્રિયા ટેસ્ટ ટ્યુબમાં કરવાની છે એટલા માટે ટેસ્ટ ટ્યુબની અંદરની દીવાલ મારફતે આપણે આ પ્રોસેસ આખી છેલ્લે સમજાવીએ છીએ. અંદરની દીવાલ મારફતે સાંદ્ર H2SO4 અથવા તો સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ નું અણુસૂત્ર H2SO4, જેમાંથી ફરીથી ધન આયન લો, કયો આવશે? H+ ઉમેરવામાં આવે છે. કે સાહેબ આપણે તો ઉમેર્યા જ જઈએ છીએ, મિશ્રણ કયું છે તો જણાવો? NO3 માઇનસ આયન વત્તા Fe+2 આયન અને એમાં સલ્ફ્યુરિક નાખે તો કયો થઈ જશે? H+ આયન. તો આ ત્રણનું મિશ્રણ થયું. તો આપણે શું કરીએ? પહેલું મિશ્ર દ્રાવણ અલગ કરીએ, એમાંથી H+ પાછળથી એડ કરીએ. તો આપણે લખી દઈએ કે મિશ્ર દ્રાવણ ઉપરના બેને સરવાળો કરો, કયો છે? NO3 માઇનસ પ્લસ કયું છે? Fe+2. મિશ્ર દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડ, મિશ્ર દ્રાવણ અને સલ્ફ્યુરિક એસિડ મતલબ કે H+ જે સપાટીએ ભેગા થશે ત્યાં કથ્થાઈ રંગની વીંટી રચાય છે, જે નાઇટ્રોસો સંકીર્ણ, આ શબ્દ યાદ રાખવાનો છોકરાઓ, નાઇટ્રોસો સંકીર્ણને કારણે છે અથવા તો નાઇટ્રોસો સંકીર્ણને આભારી છે. કારણ કે નાઇટ્રોસોને કારણે રચાય છે છોકરાઓ. વીંટી કયા રંગની રચાય? કથ્થાઈ રંગની. કયો સંકીર્ણ છે? નાઇટ્રોસો સંકીર્ણ. હવે આપણે અહીંયા એક સમીકરણ લખીએ એટલે સમીકરણથી આપણને સોલ્યુશન મળશે. પણ એના પહેલા આપણે એક નાનો પ્રયોગ કરીએ. ધ્યાન આપજો. અહીંયા એક કસનળી લઈ લઈએ. કસનળીનો ઉપરનો ભાગ જે છે એ આપણો NO3 માઇનસ આયન ધરાવતું જલીય દ્રાવણ છે. એટલે શરૂઆતમાં જે દ્રાવણ હશે એ કયું હશે આપણી પાસે? NO3 માઇનસ આયન ધરાવતું. NO3 માઇનસ આયન ધરાવતા જલીય દ્રાવણમાં ફેરસ સલ્ફેટ નાખવાનો. તેનો મતલબ કે એનો ધન આયન કયો છે? Fe+2. આ મિશ્રણ થઈ ગયું. તેનો મતલબ કે આને છગડીયો કૌંસ બનાવી અને લખી દઈએ કે ભાઈ આ જે છે એને શું કહેવાય? મિશ્ર દ્રાવણ. મગજમાં ઉતરી ખ્યાલ ગયો. મિશ્ર દ્રાવણ કયું? NO3 માઇનસ અને Fe+2. હવે જે કસનળીની આજુબાજુની જે સપાટી દેખાય ને દિવાલો, એ દિવાલોના ભાગેથી આપણે સલ્ફ્યુરિક એસિડ, જેને સ્ટેપ બાય સ્ટેપ એડ કરવાનું છે. તો સલ્ફ્યુરિક એસિડ અંદર આવશે તો એમાં ધન આયન કયો છે? H+. ખ્યાલ આવી ગયો. એનો મતલબ કે અહીંયા ત્રણ જ વસ્તુ એવી છે જે પ્રક્રિયામાં ભાગ લે છે. તો આપણે હવે આ પ્રક્રિયા જે છે એને સ્ટેપ બાય સ્ટેપ અહીંયા સમીકરણમાં લખી દઈએ. તો ચલો લખાવો છોકરાઓ. પહેલો કયો ભાગ છે? NO3 માઇનસ. બીજો ભાગ કયો છે? Fe+2. ત્રીજો ભાગ કયો છે? H+. સિમ્પલ છે. ચલો એની નિપજે સિમ્પલ છે. NO3 માઇનસ માંથી ફિક્સ યાદ રાખો, NO મળે. Fe+2 માંથી એ પણ ફિક્સ યાદ રાખો, Fe+3 મળે. અને H+ માંથી હંમેશા H2O મળે. શું મળે છે? H2O મળે છે. તો આ બાબત જે છે મગજમાં ઉતાર દો. ચલો આના માટે હાઇડ્રોજન જે છે એને 4 વડે ગુણો. હાઇડ્રોજનને કેટલા વડે ગુણો છોકરાઓ? 4. તો અહીંયા હાઇડ્રોજન 2 આપેલા તો આગળ 2 વડે ગુણી દઈએ. Fe ને 3 વડે ગુણો તો અહીંયા કેટલા થઈ જાય? 3Fe+2 થઈ જાય. બરાબર. એનો મતલબ એ થાય કે આટલાના ભાગ માટે તમે 34 યાદ રાખી દો. NO3 ને ગુણવાનું જ નહીં, એનો એમને એમ રહી જાય. રેડી? ફરીથી એકવાર NO3 માઇનસ
3Fe+2 4H પ્લસ 3Fe+2 માંથી 3Fe+3 4H પ્લસ માંથી 2H2 કેમ કે સાહેબ 2 થઈ ગયા હાઇડ્રોજન 4 જ છે કારણ કે H2O છે એટલા માટે ઓકે હવે ધ્યાન આપો આ જે સંયોજન દેખાય છે ને આ સંયોજન ભેગું થઈ અને સંકીર્ણ સંયોજન બનાવી દેશે કયું બનાવી દેશે Fe સાથે H2 ના 6 અણુ ગુણાઈ જશે કેટલા અણુ ગુણાશે છોકરાઓ 6 તો આપણે અહીંયા લખી દઈએ ધ્યાન આપો Fe કૌંસમાં H2 કેટલા ટાઈમ 6 ટાઈમ માંથી +3 અને પ્લસ આવી જશે NO પ્લસ શું આવી જશે છોકરાઓ NO રેડી તો કે સાહેબ આ જે સંયોજન મળ્યું ચલો એમાં તો ખબર પડે +3 ક્યાંથી આવ્યા આગળ જે સંયોજન હતું એવું ને એવું જ છે આવી એટલે ભાઈ છે આવી H2 ના માથે શું હોય 0 0 × 6 0 Fe ઉપર તો કેટલા હતા +3 તો +3 + 0 કેટલા થઈ જાય +3 થઈ જાય હવે ધ્યાન આપો Fe છે Fe 6H2O સાથે જોડાયેલો છે અને બહાર એક NO જે છે એની રાહ જોઈએ છે તો NO શું કરશે પેલા આજુબાજુના H2O માંથી એક H2O ને ફોન કરશે કે ભાઈ કામ કર તું તારી જગ્યાએથી બહાર નીકળી જા અને મને તારી જગ્યાએ ગોઠવવા દે બાકીના 5 H2O ને મારે નુકસાન પહોંચાડવું નથી તો NO શું કરશે અહીંયા 5 H2O ને એને જ રાખશે છઠ્ઠા H2O ને કાઢી નાખશે એટલે અહીંયા સંયોજન કયું મળશે Fe H2O કેટલા ટાઈમ 5 ટાઈમ બાર શું આવી ગયો H2 નો ભાગ અને અંદરના ભાગમાં શું આવી ગયો NO વાળો ભાગ તો ઉપર પણ અહીંયા પણ શું આવી જશે +3 ખ્યાલ ગયો Fe H2O6 ની જગ્યાએ 5 NO એડ થયો H2O બહાર નીકળી ગયો તો આ જે છે ને એ કથ્થાઈ રંગની વીંટી છે છોકરાઓ કયા રંગની વીંટી છે કથ્થાઈ જેના સંકીર્ણનું નામ શું હતું નાઇટ્રોસો સંકીર્ણ કયો સંકીર્ણ દોસ્તો નાઇટ્રોસો સંકીર્ણ બરાબર આ બાબત જે છે એ મગજમાં ઉતારો તો આ થઈ ગઈ વીંટી કસોટી થોડી લાંબી છે પણ ખાલી 3 શબ્દો યાદ 3 કે 4 જ શબ્દો યાદ રાખવાના છે એક કયો NO3- બીજો કયો તો ફેરસ સલ્ફેટ વાળો Fe+2 અહીંયા હું NO3- અહીંયા લખી દઉં તમને ખ્યાલ આવે એક બીજા નંબરનો Fe+2 અને ત્રીજા નંબરનો સલ્ફ્યુરિક એસિડ નો કયો આવશે H+ તમે જેવી યાદ તમે કસનળી યાદ રાખી દેશો એટલે તમારું કામ સરળ થઈ જશે બે સમીકરણ તો વળી આના કરતાંય સરળ છે એટલે એ બાબત ખાસ મગજમાં ઉતારી લેજો છોકરાઓ હવે આયા છેલ્લો મુદ્દો નાઇટ્રિક એસિડના ઉપયોગો ઓકે તો ત્યાં સુધી પેલા બે સમીકરણ જે છે એને ફટાફટ મગજમાં ઉતારો ઉપરના શબ્દો જે છે એને રટી લો એકવાર હું પાછળથી તરત જ પૂછું તમને चलो છોકરાઓ વીંટી કસોટી વાળો ભાગ રેડી ચલો હવે ઉપયોગો ખાલી આના તો બે જ ઉપયોગો છે એટલે આપણને સરળતાથી એ પણ તૈયાર થઈ જશે ચલો એક યાદ રાખી દો એમોનિયમ નાઇટ્રેટ જેવા ખાતર એમાં બીજો મુદ્દો ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન આ શબ્દ યાદ રાખજો ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન જેને શોર્ટમાં કહેવાય TNT અને નાઇટ્રોગ્લિસરીન જેને શોર્ટમાં કહેવાય NG જેવા વિસ્ફોટકોની બનાવટમાં છોકરાઓ આ બંને સંયોજનો જે વિસ્ફોટકો છે એમની બનાવટમાં નાઇટ્રિક એસિડ યુઝ થાય એક તો એમોનિયમ નાઇટ્રેટ જેવું ખાતર બને TNT અને NG જેવા વિસ્ફોટકોની બનાવટમાં થાય એના પછી સ્ટેનલેસ સ્ટીલ આ શબ્દ તો આપણે વારે ઘડી સાંભળીએ છીએ સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં બીજો એમાં ધાતુ નિક્ષાલનમાં અને આ પ્રશ્ન વારે ઘડીએ પૂછાય છે નાઇટ્રિક એસિડના ઉપયોગોમાંથી રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે રોકેટ બળતણમાં ઉપયોગ થાય પણ કઈ રીતે ઉપયોગ થાય છે ઓક્સિડેશન કરતા તરીકેનો ઉપયોગ થાય તો ઉપયોગો ઝડપથી રિપીટ કરી લો એમોનિયમ નાઇટ્રેટ જેવું ખાતર ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન નાઇટ્રોગ્લિસરીન જેવા વિસ્ફોટકોની બનાવટમાં
સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં, ધાતુની ક્ષાલનમાં અને છેલ્લો ખાસ જે અગત્યનો છે એ રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકેનો ઉપયોગ થાય છે. ચલો આ થોડું ડિટેલમાં જોઈ લઈએ. એમોનિયમ નાઇટ્રેટ નું સૂત્ર તો મેં આગળ પણ ચર્ચા કરી હતી. સરસ. કયું હતું? NH4NO3. આનું સૂત્ર યાદ રાખી દો. ટ્રાયનાઇટ્રોટોલ્યુઇન, ટોલ્યુઇન છે બેન્ઝીન ઉપર શું આવે? CH3. આગળના ચેપ્ટરમાં આપણે જ્યારે કાર્બનિક નું ચેપ્ટર લઈશું એ વખતે ચર્ચા કરશું. અને ઓર્થો, પેરા અને સામેના બીજા ઓર્થો ડેશ સ્થાને ત્રણ બાજુ ત્રણ નાઇટ્રો ગ્રુપ અને નાઇટ્રોગ્લિસરીનની બનાવટ. સ્ટેનલેસ સ્ટીલ ધાતુની ક્ષાર રોકેટ બળતણ બનાવટ. ચલો ફટાફટ આપણે ઝડપથી એકવાર ફરી દેવા એક મુલાકાત લઈ લઈએ. વિંટી કસોટી, NO3- આયન હોવાથી વિંટી કસોટી મળી. NO3- આયન ધરાવતું જલીય દ્રાવણ, ફેરસ સલ્ફેટ ધરાવતા તાજા અવક્ષેપ નાખવાના. ટેસ્ટ ટ્યુબની અંદરની દિવાલ મારફતે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H+ નાખવાનું. તો મિશ્ર દ્રાવણ કયું બને? NO3- અને Fe+2. NO3- અને Fe+2 અને સલ્ફ્યુરિક એસિડ જે H+ ની સપાટીએ ભેગા થતા હોય, એક સપાટી ભેગા થાય છે. આ સપાટી એવી છે જ્યાં ભેગા થાય તે આપણને રિંગ ઉત્પન્ન થતી એવું લાગે, ત્યાં રિંગ રચાતી એવું લાગે, એટલા માટે એને રિંગ ટેસ્ટ કહેવાય છે. તો ત્યાં એક કથ્થાઈ રંગની વીંટી રચાય છે. કયા સંકીર્ણને આભારી છે? તો નાઇટ્રોસો સંકીર્ણને આભારી છે. નાઇટ્રોસો સંકીર્ણ જે છે એ મુદ્દાને ખાસ અગત્યનો છે. ચલો NO3- Fe+2 H+, 34 યાદ રખાય. Fe+2 માંથી Fe+3, H+ માંથી H2O, NO3- માંથી NO. આ બંને ભેગા થાય FeH2O6+3 મળે, એમાં NO દાખલ થાય તો FeH2O5NO+3 H2O. આ જે સંયોજન છે એને કહેવાય નાઇટ્રોસો સંકીર્ણ, જે કથ્થાઈ રંગનો હોય. દોસ્તો ઉપયોગો જોયા એમોનિયમ નાઇટ્રેટ, TNT, NG જેવા વિસ્ફોટકો જે છે એમાં એની બનાવટમાં HNO3 વપરાય. સ્ટેનલેસ સ્ટીલના એસિડ ઉપચારમાં, ધાતુની ક્ષાલનમાં અને છેલ્લો ખાસ અગત્યનો રોકેટ બળતણમાં ઓક્સિડેશન કરતા તરીકે. તો આ બધા હતા મુદ્દાઓ છોકરાઓ નાઇટ્રિક એસિડની બનાવટ, ભૌતિક ગુણધર્મો, રાસાયણિક ગુણધર્મો, ઉપયોગો. આપણે એની બધી સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરી. કોઈ મુદ્દામાં આપણને ન ખબર પડી હોય તો યુટ્યુબના માધ્યમથી જે સાંભળે છે એ ખાસ મારો કોન્ટેક્ટ નંબર લખેલો છે, એમાં તમે ડિટેલમાં જણાવી શકો છો અથવા નીચે કોમેન્ટમાં લખી શકો છો. અથવા તો જેને કદાચ કઈ ડિટેલમાં અહીંયા ના ખબર પડી હોય બેસેલા વિદ્યાર્થીઓને, તો અહીંયા બીજા દિવસે અથવા તો અત્યારે ના ખબર પડી તો સ્ટેપ બાય સ્ટેપ એની માહિતી કેળવી શકો છો. ચલો આટલે સુધી આપણે આ મુદ્દો જે છે એને પૂરો કરીએ છીએ. નાઇટ્રિક એસિડ જે છે એની સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરો. સરસ રીતે વ્યવસ્થિત એના સમીકરણો અને દરેક સંતુલનની જે પ્રક્રિયાઓ છે એ પણ ડિટેલમાં મગજમાં ઉતારતા જાઓ. ચલો છોકરાઓ, ત્યાં સુધી મારા જય શ્રી કૃષ્ણ. ફરીથી નવા ટોપિક લઈ નવા વિડીયોમાં આપણે તમારી સાથે હાજર થઈશું. એ વખતે જે તે ટોપિકની આપણે ચર્ચા કરીશું.